સ્ટેશન પર મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગનો સુરત રેલવે એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે। એલસીબી વડોદરાના પીઆઈ ટીવી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએ જાડેજા અને તેમની ટીમ સુરત રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે બાતમીના આધારે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોનની ચોરી કરતા બે આરોપી રેહાન ઉર્ફે ટટ્ટુ જહૂદ શેખ અને આદલ જહાંગીર મલેકને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતા તેમણે ટ્રેનોમાં મુસાફરોના મોબાઈલ ફોન ચોરી કરવાની કબૂલાત કરી હતી। આરોપીઓની તપાસ દરમિયાન પોલીસે વિવિધ કંપનીના કુલ 9 કિંમતી મોબાઈલ ફોન કબજે કર્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 1.45 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। કબજે કરાયેલા મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને પરત આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે બંને આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।